चलो दीक्षा दिया हमें जोड़ी पंडित जी घर में आज एमनो ત્યાં પ્રોગ્રામ હા નીચે ગુણાન તૈયાર કરો હા એક ગુણાન બનાવવાનું છે ઈચ્છા છે ચલો ચલો જય જયકાર વિશાદીનો જય જયકાર જય જયકાર જય જયકાર વિશાદીનો જય જયકાર 1 2 3 4 વિશાદીનો જય જયકાર 1 2 3 4 વિશાદીનો જય જયકાર આજનો દિવસ મળતા માંગુ છું સૈયમ સૈયમ વિશાદી નમન હો વિશાદીનો જય જયકાર જય જયકાર જય જયકાર વિશાદીનો જય જયકાર જય જયકાર જય જયકાર વિશાદીનો જય જયકાર સોડાલે મંદિર સી કોલા નમનભાઈ ની કોલમ બોલા સોડાલે મંદિર સી કોલા નમનભાઈ ની કોલમ બોલા ઓગો લઈને નસે કોણ નમનભાઈ ઓગો લઈને નસે કોણ નમનભાઈ વિશાદી વિશાદીનો જય જયકાર જય જયકાર જય જયકાર વિશાદીનો જય જયકાર જય જયકાર જય જયકાર વિશાદીનો જય જયકાર 1 2 3 4 વિશાદીનો જય જયકાર જય જયકાર જય જયકાર વિશાદીનો જય જયકાર જય જયકાર જય જયકાર વિશાદીનો જય જયકાર ટેક્સી ટેક્સી રિક્ષા નમનભાઈ ની દીક્ષા ટેક્સી ટેક્સી રિક્ષા નમનભાઈ ની દીક્ષા કાજુ બદામ પિસ્તા નમનભાઈ હાસતા કાજુ બદામ પિસ્તા નમનભાઈ હાસતા જય જયકાર જય જયકાર નમનભાઈનો જય જયકાર જય જયકાર જય જયકાર વિશાદીનો જય જયકાર चवन्नी चांदी की सारी दुनिया महावीर की चार चवन्नी चांदी की सारी दुनिया महावीर की चार चवन्नी चांदी की सारी दुनिया महावीर की અરે જાઓ ભાઈ પવન ધડકતો મોરલો અને નમન ધડકતી ઢેર ભાઈ સાંભળો છો આ નમન ધડકતો મોરલો અને નમન જ ધબકતી ઢેર દીકરો જો સૌને મળે તો દીકરો સૌને મળે તો એનો બેડો પાર થઈ જાય લાલ સનેડો 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 લાલ લાલ સનેડો 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 લાલ લાલ સનેડો દીક્ષાની પાછળ બોલે લાલ સનેડો 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 લાલ લાલ સનેડો 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 લાલ લાલ સનેડો બોલો જીને શાસના એ જરા દીક્ષા લેવી હોય અહીંયા રોકા તો બાકી બધા નીચે આવો પેલા રાજનભાઈ
દિવસ કયો છે? સોના કરતા મોંઘો છે. આજનો દિવસ કયો છે? સોના કરતા મોંઘો છે. જય જયકાર, જય જયકાર. દીક્ષાર્થીનો જય જયકાર. જય જયકાર, જય જયકાર. દીક્ષાર્થીનો જય જયકાર. સંભવનાથ ભગવાન કી જય. ત્યાં હોલમાં ભેગા થયા પછી એટલા જોરથી નારો બોલાવો જોઈએ કે બાજુવાળાએ કમ્પ્લેન કર્યું છે પોલીસમાં કે બહુ અવાજ થઈ રહ્યો છે.
આવી જાઓ. દર્શનમ દર્શનમ સર્વસોપાધિ
शोषकना विनाश करवा जो शक्तिशाली तमे सेवे जे चरणो खराल लयती तेने उपाधि नथी एवा श्रीमणि भक्ता पावती देवासुर समस्त जनने के हरे हरे आवे सदा सन्मति एवा श्रीमणि भगदेव नमता आनंददाये अति ओम अस्य औषधमः श्रीमणिभद्रति सुतोमस्रा सर्वकार्ये ओम भगवती पद्मासनलक्ष्मीवांसमुदिनी वृद्धिं सिद्धिं जयं 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 गुरु गुरु स्वाहा ओम भगवती पद्मासनलक्ष्मीवांसमुदिनी वृद्धिं सिद्धिं जयं 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 गुरु गुरु स्वाहा बोलो श्री पार्श्वनाथ भगवान पद्मावती माता की जय।
मेरा कौन नहीं, तुम्हारे बिन मेरा कौन नहीं। हमारी उलझन सुलझाओ भगवान, हमारी उलझन सुलझाओ भगवान। तुम्हारे बिन मेरा कौन नहीं, तुम्हारे बिन मेरा कौन नहीं। तुम ही हमें काम हो सहारे, तुम ही हमें तुम्हारे बिन मेरा कौन नहीं, तुम्हारे बिन मेरा कौन नहीं, तुम्हारे बिन मेरा कभी सकना कोई सारा बुरा न सरवाना, युगोस्मित हर्ष भुवन भानुवाला, युगोस्मित हर्ष भुवन भानुवाला। सालम मुंबई खाते कर्यो विहार, तरवरिया तो कार समालो एक जीवितो संसार। मार्ग साधो मुक्ति तेरो छोड़ी मात पिता दरबार, गुरु चरणों नीरज माथे लई आली निकल्या हारो हार। गुरुदेव ना प्रवचन सुनवा अंत्या मान गोपाल हजार, दिव्य प्रतिभा भुवन वाणी सर्ज अनोखो चमत्कार। मार्ग साधो मुक्ति केरो छोड़ी मात पिता दरबार, गुरु चरणों नीरज माथे लई आली निकल्या हारो हार। गावे ओ सुंदरियो संयम जीवन लो विभो मारत लो, प्रभु न देवा कोई पहचानो, कोई पहचायो, कोई पहचानो, कोई पहचायो। प्रभु का करना मरण मांगे, संयम जीवन लो विभो मारत लो, प्रभु न देवा। संसार ने त्यागता, संयम ने स्वीकारता, मुक्ती ना प्यासी, संयम ना अभिलाषी। नमन भाई ने गड़ी खम्मा गड़ी खम्मा गड़ी खम्मा, नमन भाई थोड़ा दिवसों નવલભાઈને થોડા દિવસોમાં પંચ પરમેષ્ઠીના 5મા પદે વિરાજમાન થશે. ગુરુ ભગવંતોના ચરણોમાં અને તે
તેમના શરણોમાં તે તેમનું જીવન સમર્પિત કરશે. જીણશાસ્ત્રના અંકાર અને શંકાર ભણવા માટે અનંત તીર્થંકરો, ગંધર્વ, ભગવંતો, રાજાઓ અને મહારાજાઓ શૂરવીર બનીને જે માર્ગે ગયા તે જ માર્ગે મહાપરિશ્રમ કરી રહ્યા છે. આ મહાપુણ્યવંતના પ્રસંગે હું શું કહું કંઈ સમજાતું નથી. ઓ મારા ભાઈ, તમે તો ઉંમરમાં મોટા, અમે રહ્યા નાના. અમે શું કહીએ? જાજુ તમને. તમે તો લેવાના હવે દીક્ષા, પણ પૂરી કરજો અમારી એક ઈચ્છા. દેજો અમને શિક્ષા અને દીક્ષા. આ ઘટના ઘટી પણ પહેલી વાર આપણા મસ્તિષ્કમાં થાય છે. અને વિચાર એવો હતો કે નમનભાઈની કલ્પના કરતા કરતા આપણા બધાના મસ્તિષ્કમાં એક વિચાર તો આવી જાય કે આ પાપમય સંસાર છોડીને શ્રમણ ક્યારે બનવું. પણ મારા ખ્યાલથી રાજનભાઈ એવી સરસ શરૂઆત કરી દીધી છે કે અહીંથી જતા જતા અને ફરી અહીંયા આવતા આવતા આ પંક્તિ કદાચ આપણા મસ્તિષ્કમાં કાયમ આવી જશે. એટલે આજે એટલું તો ચોક્કસ છે નમન, તારા વિદાય સમારંભના નિમિત્તે અમારા બધાના હૃદયમાં પહેલી ઘટના તો બની જવાની છે કે આ પાપમય સંસાર છોડીને હું શ્રવણ ક્યારે બનું. જો આટલું પણ થઈ ગયું તો નમન, તારી દીક્ષા અમારા માટે વસૂલ છે. અમે લોકો જસ્ટ નીકળી રહ્યા હતા તો પ્રતિષ્ઠાનો પ્રસંગ યાદ આવ્યો અને સમોની માતાને મેં કીધું કે કંઈક તું કે તો એને 2 શબ્દો લખ્યા છે નમન તમારા માટે, તેમના વતી વાંચીને સમજાવું છું. નમન તને નમન, નમન તને નમન, નમન તારા મુક્તિ પંથને નમન, નમન તારા મુક્તિ પંથને નમન. તારી વંદનાવલી સંયમની, તારી વંદનાવલી સંયમની કરવી છે મારે ગ્રહા મારા કર્મની, કરવી છે ગ્રહા મને મારા કર્મની. આતમથી તે લીધો, આતમથી તે લીધો મારા સિદ્ધ પદનો, આતમથી તે લીધો મારા સિદ્ધિનો. કાયમનો છોડ્યો, કાયમનો છોડ્યો સ્વાર્થ અવ્યર્થ સિદ્ધિનો. કાયમ રહે તારી સાધના, કાયમ રહે તારી સાધના અને સમાધિ, કાયમ રહે તારી સાધના અને સમાધિ. આપજે, આપજે આમ સર્વને સુબુદ્ધિ સુવિચારી. ચાલ્યો જા દીકરા, ચાલ્યો જા દીકરા, આ પંથ પર આજ પંથ છે સાચો. ચાલ્યો જા દીકરા આ પંથ પર, આ પંથ છે સાચો. તું જા, તું જા અને તારી પાછળ આવે આ સંગ આખો. ચારે કોર ફેલાઈ રહ્યા હોય, વિશ્વના સત્યનો નાશ કરી રહ્યા હોય, ઇન્દ્રિયોના વિષયો બેફામ બની રહ્યા હોય, ત્યારે ધન્ય છે મારા મોટા ભાઈને જેને કાયાની માયા તજીને પ્રભુવાળાને પોતાનું જીવન સમર્પિત કરવા તૈયાર થયા છે. આજે હૈયામાં આનંદની છોડો ઉછળી રહી છે. નમનભાઈ એટલે નરમાંથી નારાયણ, વામનમાંથી વિરાટ, પારમમાંથી પરમ, જન્મમાંથી જીન અને જીવમાંથી શિવ બનવાનું સાહસ કરી રહ્યા છે. માનવ એ મુક્તિનું મંગળ દ્વાર છે. ચારિત્ર રૂપી ચાવીથી એનું ઉદ્ઘાટન થાય છે. એવી ચાવી એમણે પ્રાપ્ત કરી છે. અનંત દેવોએ આરાધેલી અને અર્યન પદની પ્રાપ્તિથી અલંકૃત કરેલી દીક્ષાની દિવ્યતા અને દુર્લભતા અનોખી છે. ભવના ફેરા ટાળવાની એનામાં તાકાત છે. જેઠ વદ પાછળ તારીખ 20/6/2011 દિવસે નમનભાઈ નવજીના 5મા સ્થાને બિરાજમાન થશે. સમગ્ર વિશ્વમાં નિર્ભયતાના ગાન ગુંજી રહ્યા હશે. ઇન્દ્રિયો પણ અનુમોદના અને ઈર્ષા કરી રહ્યા હશે. ત્યારે અમે પણ આપણે કેટલી અનુમોદના કરીએ તેટલી ઓછી છે. એક પાંદડીથી કઈ ફૂલ સર્જાતું નથી, તેમ તમે તમારી સાથે તાણા વાળીની જેમ અમારી બધાને
શુભેચ્છા અને વડીલોના આશીર્વાદ રૂપ એક પુષ્પ જરૂર રાખજો. અમારા સ્નેહ સંચિત પુષ્પને હંમેશા શૃંગાર રહેજો. મને અને તમને નવજીવન પ્રાપ્ત થશે. પુણ્યવંતી એવી નાસિકની પુણ્ય પ્રકાશ જૈન પાઠશાળામાંથી એક હીરો આજે મખમલી બંધ પેટીમાંથી બહાર નીકળીને જેઠ વદ પાંચમના સુવર્ણ પ્રભાતે ટીવી અને વિડીયો ફ્લેટ અને ફિયાટને લાત મારી દેવો પર જેને નમસ્કાર કરે છે એવા દિવ્ય દેવતાને ધારણ કરશે. હરેક ભગવાન પણ ઉપરથી મુશળધાર કૃપાનો વરસાદ કરશે. ભુવનમાંનો સૂર્ય સમુદાયનો મેળો આશીર્વાદના ધોધ વરસાવશે. હું પણ એમના જીવનની શીઘ્ર સફળતા મળે તેવી શુભેચ્છા પાઠવું છું. જ્યાં સુધી એમના નસે નસમાં લોહી વહે છે ત્યાં સુધી તેઓ નિર્ણાયકને વફાદારી કરશે. લેજો. તમે કુશળ કલાકાર બનજો. તમે સિદ્ધ ન થાવ ત્યાં સુધી સાધક બનજો. મોક્ષમાં ન જાઓ ત્યાં સુધી મુનિ બનજો. મહાપુણ્યદય મળેલા સંયમરૂપી રત્ન ચિંતામણને સાચવવા સદા જાગૃત રહેજો એવી શુભકામના. વિતરાગને આજ્ઞા વિરુદ્ધ બોલાય પીછા. याच्यात खूप पीक येईल, भरपूर उत्पन्न मिळेल वगैरे वगैरे આવી રીતનું આ જો આ આપણા શહેરના અંદર આ બાળક અહીંયા છે આપણા સંઘના અંદર નાનાથી મોટો થયો. નાસિક નગરની નાસિકના ભૂમિની અને આપણા સંઘની અત્યંત એ કહેવાનું કે આપણે ભાગ્યશાળી છે કે આવું રત્ન આમાંથી આ નિર્માણ થયું, પેદા થયું કે જ્યાં છે આપણે અહીંયા વાંચીએ છીએ કે આ પાપમય સંસારમાંથી નીકળીને ક્યારે હું શ્રવણ બનું. આપણે ચિંતા એની છે ક્યારે હું શ્રાવક બનું. જ્યારે આપણે પૂરા શ્રાવક નથી બની શકતા ત્યારે આપણામાંનું આ આવું રત્ન નીકળ્યું છે કે જે શ્રવણ બનવા ચાલેલું છે. એટલે ધન્ય છે આ ધરતીને અને ધન્ય છે આ માતા પિતાને. જ્યારે પંડિતજી જ્યારે મળે ત્યારે એમને હું પૂછતો હતો કે શું કે છે નમન ક્યાં છે, તો ગામનું નામ કહેતા હતા. આગળનો મારો પ્રશ્ન એ જ રહેતો હતો ભણતર ક્યાં સુધી આવ્યું. તો આટલી નાની ઉંમરના અંદર એને જે પ્રકારનું આટલું બધું ભણી લીધું છે કે હવે દીક્ષા પછી તો એના આગળ મોટા ગ્રંથો જ ભણવાના રહે એટલું આટલા નાના ઉંમરના અંદર એને ભણી લીધેલું છે. હવે આ દીક્ષા લીધા 20 તારીખ પછી જે આપણે અહીંયા જ આવેલા છે, આપણો જન્મ અહીંયા જ ગયો, હજી પૂરા આપણે આદર્શ શ્રાવક નથી બની શક્યા. આ માણસ માત્ર આ વ્યક્તિ માત્ર આ બાળક માત્ર શ્રવણ બનવા ચાલ્યો છે. આપણે જ્યાં હતા ત્યાં જ છે, વ્યાખ્યાનો સાંભળતા રહીશું. આવું આપણા નસીબમાં છે કે એની ખબર નહીં, પરંતુ આ બાળક આ જ જાજમ પરથી ઉઠીને ક્યાં જઈને બેસવાનું છે તો નવકાર મહામંત્રના 5મા પદે જઈને બેસશે. નમોનો એ શુભ સાવરણ. એના પછી આગળ વધતા જાઓ. આપણી બધી શુભેચ્છા છે તેમાંથી પન્યાસ બને, આચાર્ય બને વગેરે વગેરે. હવે હું તમને બધાને એક પ્રશ્ન, નાનકડો પ્રશ્ન પૂછું છું જેમાંથી આપણે થોડું મારું મન પર હું વ્યક્ત કરી શકીશ, મારું મન પર વ્યક્ત કરી શકીશ. વૈરાગ્ય પામે ત્યારે એ તો છે દીક્ષા એ, પણ કર્મના દૃષ્ટિથી હું પૂછું છું કે આપણે ત્યાં સંઘ અંદર જોઈ લીધા મારી ચોપડી વાંચી ઘણા લોકોનો ઘણો સારો આપે. Yo,
મહાન આ કાળમાં સાધુ થનારા મહાન. નમન કુમારને પણ પ્રણામ. કહેવાનું ઘણું બધું કહેવી ગયેલું છે. જીતે પણ ઘણા આશીર્વાદ સ્વરૂપે, શુભેચ્છા સ્વરૂપે એમના મોટા ભાઈને કીધું, અમિતભાઈએ પણ કીધું, અને હમણાં પારસભાઈએ જે શાંતિથી જે શબ્દો ગીતના જેને સાંભળ્યા હશે એમાં ઘણું બધું કહેવાઈ ગયેલું છે. યૌવન વયમાં સુખ છોડનારા મહાન. આ યૌવન વય સુધી પહોંચતા પૂર્વ ભવમાં ઘણા બધા કોઈ વિપરીત કાર્યો કદાચ કરીને આવેલા હોવાને કારણે આપણને મળતા સુખ અને દુઃખ કર્મોને આધીન છે. એવા કર્મોથી લેપાયેલા નમનભાઈ એ કર્મોથી છૂટવા માટે આજે આજથી 5 દિવસ પછી જૈન શાસનના વિરાટ વટ વૃક્ષમાં એક નાનકડા પાંદડાનું સ્થાન પ્રાપ્ત કરવા એ થનગણી રહ્યા છે. અત્યારે સુધર્મા સ્વામીજીની પાઠ પરંપરામાં 25 વર્ષ પછી અમારા કુળનું આ રતન, અમારા કુળનો આ દીપક, અમારા કુળનો આ શણગાર એ જૈન શાસનનો અણગાર થઈ અને શોભશે એવી મને પૂરેપૂરી ખાતરી છે. વિશેષ કોઈની સાથે સરખામણી કરવાની નથી, પરંતુ એના જીવનની અંદર પોતે 4 વર્ષ સુધી 4 ગતિના તોડવા માટેના જે પ્રયત્નો એને કર્યા છે એ અહીંયા ઉપસ્થિત જે વખતે દર્શન વલ્લભ માણસેનું ચાંદોમાસ હતું ત્યારે, અને જેટલી વખત દર્શન વલ્લભ માણસે પાસે જયા એ વખતે નમનને મળ્યા હશે ત્યારે એક અનુભવેલું હશે. ઘણી શારીરિક માનસિક પીડાઓથી એ પસાર થયેલો છે. છતાં પણ અડગ મનનો એ માનવી એક ફક્ત સ્વયં જીવન લેવા જ એ સર્જાયેલો હોય, કારણ કે પૂર્વ ભાવમાં આરાધેલું હોય તો જ આ ભાવમાં એની પ્રાપ્તિ થઈ શકે છે. જેવું બીજ વાવ્યું હોય એવું જ લડતર, એવું જ આપણને વાવેતર પાછું મળે. એ શબ્દને એને સાર્થક કરી બતાવ્યું છે. અમારા જીવનની અંદર મારા કુળમાં આ એક એવો ઐતિહાસિક પ્રસંગ છે. કાકાની દીકરીએ પણ દીક્ષા લીધી છે, મામાની દીકરીએ પણ દીક્ષા લીધી છે, મામા મામીએ પણ દીક્ષા લીધી છે, પણ મારા પોતાનો એક અંશ ઘણા બધાને 21 વર્ષથી પાઠશાળા ભણાવતા સ્વયંના માર્ગે મોકલવા માટેના નિમિત્ત રૂપ હું બન્યો છું. પણ જેમ દેવકીએ જન્મ આપીને બાળકને યશોદા પાસે મોટો કરવા માટે તો મૂકી દીધો, 82 દિવસ સુધી બ્રાહ્મણી એવી દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષીમાં પરમાત્મા મહાવીર સ્વામીનો આત્મા રહ્યો. પરંતુ જૈન શાસ્ત્રના ચરણે સમર્પિત થવા હોવાને કારણે ત્રિશલા માતાના કુક્ષીની અંદર જેમ આવ્યા એમ નમનભાઈ પણ કદાચ બધા જાણતા હશે, નહીં જાણતા હોય, જાણવા માટે કોઈ આ વાત કહેવાની નથી, પરંતુ જન્મ આપનાર માતા કરતા સંસ્કાર આપનાર માતા કેટલી ચડિયાતી બની જાય છે એની પ્રતીતિ મારા જીવનની અંદર મેં અનુભવેલી છે. એના 2 શબ્દો ફક્ત કહેવા છે, વધારે ગઈ અને એનો મિનિંગ નથી, પરંતુ જેને પોતાના અંશને આવી રીતે તરછોડતો મૂકી અને નીકળી ગયેલા હોય છે વખતે
એને ઉછેરીને મોટી કરનાર સંસ્કારદાતા માતા એને ઘણી ઘણી ઈચ્છા વ્યક્ત કરી હશે કે આ દીકરો મોટો થશે, હું મોટો કરીશ, હું લાલન પાલન કરી પાળી પોષીને મોટો કરીશ, એને સારામાં સારી છોકરી સાથે પરણાવી અને મારા સુખનું કારણ બનાવીશ. પણ હું એમ કહું છું કે એવો વિચાર કરનારી માતા કરતા આ અત્યારે એની માતા એક એવો વિચાર કરી રહી છે કે લાખો યુવાનો, લાખો માતાઓ જે મુક્તિ વધુને પરણાવવા માટે પોતાના દીકરા સોંપવા તૈયાર થાય છે, એવી મુક્તિ વધુની સાથે હું મારા દીકરાના લગ્ન કરાવું. અને માટે એ માતા એમના પોતાના સંતાનને પોતાના હૃદય પર પથ્થર મૂકી અને રજા આપી રહ્યા છે. હા, માનવા જોગ છે કોઈ એવો પ્રસંગ બની ગયો હોત કે કદાચ એને પોતાના જીવનની અંદર પોતાનો સ્વાર્થ સાથે આ જે પ્રસંગ છે એ પ્રસંગને અનુલક્ષીને જ હું આ વાત કરી રહ્યો છું કે જન્મ આપનારી માતા કરતા સંસ્કાર આપનારી માતા ચડી જાય છે. દેવકીએ જન્મ આપીને છોડી દીધો, યશોદાએ નાનપણથી મોટો કર્યો ત્યારે જ આપણને શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થઈ. દેવાનંદના બ્રાહ્મણીની કુક્ષીમાંથી પરમાત્માનું ગર્ભહરણ કરી ટ્રાન્સફર થયું અને કૃષ્ણ માતાની કુક્ષીમાં આવ્યા ત્યારે જ જૈન શાસ્ત્રને 24માં તીર્થંકર સ્વરૂપે પરમાત્મા મહાવીરની પ્રાપ્તિ થઈ. એવો પ્રસંગ મારા કુળમાં, મારા જીવનમાં છે. કર્મની ભક્તિ, કર્મની લીલા કેવી ન્યારી છે કે જેને પરમાત્મા જેવા પરમાત્માને નથી છોડ્યા તો અમારા જેવા પામર આત્માઓને તો ક્યારથી છોડશે. પરંતુ આ પામરમાંથી પરમાત્મા બનવા માટે જે સર્જાયેલું કુળ દીપક આજે જૈન શાસ્ત્રને ચરણે સમર્પિત કરવા અમે જઈ રહ્યા છીએ ત્યારે સકળ શ્રી સંઘ પાસે આશીર્વાદ સ્વરૂપે અમે 20મી જૂન સુરત મુકામે દીક્ષા સમયે સૌને પધારવા માટે હાર્દિક હાર્દિક આમંત્રણ અમે આપીએ છીએ અને નમનને એવા શુભાશીષ અમે પાઠવીએ છીએ કે આ ભૂમિની અંદર અમને તારા છેલ્લા માતા પિતા બનવાનું સૌભાગ્ય તો અમને પ્રાપ્ત કરાવજે. વધુમાં વધુ જ્ઞાન અભ્યાસ કરી અને આપણે આપણા કર્મનો ક્ષય કરવાનો છે. એ કર્મનો ક્ષય કરી અને વિલામાં વહેલો તું મુક્તિ પદને પ્રાપ્ત કરે એવી શુભેચ્છા વિદ્યાર્થી આગળ વૃત્તિ પર બોલે એવી ઈચ્છા કરો. કદાચ રગરગમાં એનું તેજ વધ્યું જ્યારે દીક્ષા કાજે પપ્પાએ હા પાડી. સિદ્ધ સીધા પર પહોંચાડનારી મળી ગઈ તમને ગાડી. કરશે નમન ગુરુદેવને જ્યાં છે ગુરુદેવની લીલીછમ વાડી. લાખ યાત્રામાં સેવા પૂજા કરતા હવે છોડશે ઘરની વાડી. લગભગ પાકો વિચાર કરી બહુ ખુલ્લા મંદી પપ્પાએ હા પાડી. તરુવર સમા બાલ્ય વેમાં કેમ થઈ તમને સંયમની આકાંક્ષા? લાખો અવગુણોને તજીને છોડી સંસાર તળી રિક્ષા. કરશે શાસન દેવો સંયમ જીવનમાં ફૂલ કેવી તમારી રક્ષા. ચંદ્ર ધર્મ પ્રભાવક ગુરુદેવ જગવલ્લભ સૂરીના હાથે મળશે દીક્ષા. દર્શન વલ્લભ ગુરુ મહારાજની જેમને મળી સંયમની સુંદર શિક્ષા. ને ભર્યા નિમંત્રણ આપી કાકા કરે શાસનનો જય જયકાર. તિથિ જેઠ વદ પાંચમને તારીખ 20ને દિને દીક્ષા દિને સોમવાર. હાથી ઘોડા રથયાત્રા ને સાથે ભવ્ય મહાપૂજનનો શૃંગાર. મંગલ ગીતો શરણાઈ સાથે બેન્ડ વાગશે અવારનવાર. ગગનમાંથી આશીર્વાદ આપશે નમનને દાદા દાદીમાં વારંવાર. લયબદ્ધ બનશે જીવન મુમુક્ષુનું દીક્ષા કાજે બેડો પાર. દીક્ષાથી નમન કરશે દિવ્ય રીતે શાસનની જીત. ક્ષણભંગુર સંસાર છોડી કરશે શ્વેત વસ્ત્રોની પ્રીત. પ્રથમ ચાતુર્માસ વર્તમાન સંઘના આંગણે થાશે સુંદર રીત. સંગત મુમુક્ષુ અક્ષિત ધવલને સાથે સાધુઓની મીત. ગર્જનાજી શાસનમાં સદાય થાય તમારું હિત.
રાકેશભાઈ જેવા પિતા, દીક્ષાર્થીની શ્વેતાબેન જેવી એ માતા, જે જીવન પાચમે નૂતન દીક્ષિતને પૂછશે સર્વે સુખ શાતા. નતમસ્તકે વંદન કરીએ, એલર્ટ બનશે જીવનની વાર્તા. નાસિક નગરે થાશે તમારા પગલા, નિસરા ગુરુદેવની મળતા. વંદન હોજો સંયમ જીવનને, વંદન હોજો સમણ જીવનને. દર્દ છે તમારા જવાનો અમને, આનંદ છે સંયમ લેવાનો તમને. નયન અમારા અશ્રુ સાથે વિદાય આપશે આજ સંત શ્રી તમને. ગાજે ગાજે છે મહાવીરનું શાસન, ગાજે છે अद्भुत एवं जिन शासने वंदन वंदन वंदन. अद्भुत एवं वेद पुराणों ने गाया, जो वेद पुराणों ने गाया हम नित्य वही दोहराते हैं. जिस माँ ने हमको जन्म दिया उस माँ की महिमा गाते हैं. जो वेद पुराणों ने गाया, जो वेद पुराणों ने गाया हम नित्य वही दोहराते हैं. जिस माँ ने हमको जन्म दिया उस माँ की महिमा गाते हैं. जिस गोद में हमने सांसें ली, जिस गोद में हम इतराते हैं, जिस गोद में हमने सांसें ली, जिस गोद में हम इतराते हैं. जिस उंगली को थाम के हम उठते चलते मुस्कुराते हैं. जो वेद पुराणों ने गाया हम नित्य वही दोहराते हैं. जिस माँ ने हमको जन्म दिया उस माँ की महिमा गाते हैं. नस नस में जिसका दूध भरा, कानों में जिसकी लोरी है, हर धड़कन की संग बनी हुई किसके सांसों की डोरी है. जिसकी ममता याद आते ही, जिसकी ममता याद आते ही हर बार नयन भर आते हैं.
यही सब जाते हैं। जिस माँ ने हमको जन्म दिया उस माँ की महिमा गाते हैं। जो वेद पुराणों ने गाया हम नित्य वही दोहराते हैं। जिस माँ ने हमको जन्म दिया उस माँ की महिमा गाते हैं। ખૂબ સુંદર જો હું અત્યારથી वीर पिता चरणे वंदन महात्याग करीने शांति सौंप्यो नंदन माता चरणे वंदन वीर पिता चरणे वंदन महात्याग करीने सौंप्यो नंदन। દીકરાને કેવી રીતે મોટો કર્યો હશે ફક્ત એક લાઈનમાં આ ગીત આ જન્મદાયી
माता तारा चरणे वंदन, पिता तारा चरणे वंदन। वंदना वंदना जिनिषा शैले मोरी वंदना 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 जिनिरा जितुनी वंदना 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 दीक्षा की मोरी वंदना 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 बराबर 5 અને 5 મિનિટ અને 5 અને 10 મિનિટ વચ્ચે ચિરંજીવી મુમુક્ષુ નમન
અમારા ગૃહનો ત્યાગ કરી, ઘરનો ત્યાગ કરી અને સુરત તરફ અમે લોકો પ્રયાણ કરશું, ત્યારે પણ અત્યારે જેટલી ઉપસ્થિતિમાં સમયના ભાઈ બહેનો આવ્યા છે, એટલો જ અમારી હાર્દિક વિનંતી છે કે આવતીકાલે સવારે કેનેડા કોર્નર આનંદી એપાર્ટમેન્ટ આપ અંતિમ વિદાય કરવા માટે, વિદાય તો સૌ તરફથી થઈ જ ગઈ, પણ અમારી ભાવના છે કે આપ સૌની શુભેચ્છાઓ જેટલી વધારે નમનભાઈને પ્રાપ્ત થાય એવી અમારા પરિવાર તરફથી આપ સૌને હાર્દિક વિનંતી છે કે આવતીકાલે સવારે બરાબર 5 કલાકે અમારા નિવાસસ્થાને પધારશો એવી હાર્દિક વિનંતી. ભગવાન તમે જીન ગુરુવાના હૃદય ધરતા શિષ્યોના રખવાલ તમે ત્યાગી તપસ્વી ઉચ્ચ સંયમી તીર્થ પ્રભાવક ઉપકારી જગવલ્લભ ગુરુ ચરણે નમતા આનંદ પામે ગુણકારી જગવલ્લભ ગુરુ ચરણે નમતા આનંદ પામે ગુણકારી. બોલો શ્રી શંભોનાથ ભગવાન. આચાર્ય આકર્ષિત, વિચારે વિકસિત, નિર્મળતાના યોગી, પ્રસન્નતાના પ્રેમી, પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી જગવલ્લભ સરસ્વતી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન. ઉપસ્થિત મમતાળુ માતાઓ, પ્રેમાળ પિતાઓ તથા ભાઈ ભગીનીઓને મારા પ્રેમથી પ્રણામ, નમ્રતાથી નમન, વિનયથી વંદન. ઉગારી લીધો સંસારમાંથી ભય બતાવી પાપનો, ઉગારી લીધો સંસારમાંથી ભય બતાવી પાપનો, સફળ કરું મુજ જન્મને આવાજ છે મુજ આત્માનો, સફળ કરું મુજ જન્મને આવાજ છે મુજ આત્માનો. પૂર્વ પુણ્યને બાળાવસ્થામાં પરમ પથના પ્રકાશક, બૌદ્ધ અતિતારક, જીવનના સાચા કલાકાર સમાન પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી જગવલ્લભ સરસ્વતી મહારાજની નિશ્રામાં 47 દિવસનો સંયમ જીવનનો સ્વાદ ચાખી તે સમયે મેં વિચાર કર્યો હતો કે આ તો ઝાંકી છે, હજુ જીવનમાં ઘણું કરવાનું બાકી છે. બસ ત્યારથી સદગુરુના સમાગમ મને સંસારના સર્વ સુખ, દુઃખ રૂપ, દુઃખ ફલક, દુઃખાનું બંધી છે. સંસારના સર્વ સુખ નાશવંત છે, શાશ્વત માત્ર પરમપદનું સુખ જ છે. માટે જે ધ્વજ પાચક તારીખ 20 જૂનના રોજ સુરત મુકામે ક્રાંતિ મેદાનમાં કર્મોની સામે ક્રાંતિકારી બની હું ક્રાંતિ કરવા જઈ રહ્યો છું. શ્રી સકલ સંઘ અને આશીર્વાદ આપવા બધા છો એવા અમારા અંતકરણથી પ્રાર્થના છે. જીનાથના વિરુદ્ધ કંઈક બોલેલી હોય તો ઈચ્છા અમે દુગડા. ખૂબ જ વિનયપૂર્વક, વિવેકપૂર્વક આપણે બેઠા હતા. કોઈએ ઊભા થવાની જરૂર નથી. ફક્ત ગીત બધા સાંભળજો. दर्शन में कारो के मुझ सदा